સુરતમાં ચકચારી જૈન મુનિના દુષ્કર્મ કેસ મામલે જૈન સમાજના મુનિ પર વર્ષ 2017ના દુષ્કર્મનો આરોપનો મામલો। ત્યારે આ દુષ્કર્મ કેસમાં જૈન મુનિને દોષિત જાહેર કરવામાં આવ્યો છે। આવતીકાલે સંભવત સજા જાહેર થાય તેવી શક્યતા છે। ત્યારે સુરત કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો। સુરતમાં ચકચારી જૈન મુનિ દુષ્કર્મ કેસ મામલે જૈન સમાજના મુનિ પર વર્ષ 2017માં દુષ્કર્મનો આરોપનો મામલે દુષ્કર્મ કેસમાં જૈન મુનિને દોષિત જાહેર કરાયો છે। ત્યારે આવતીકાલે સંભવત સજા જાહેર થવાય તેવી શક્યતા છે। ત્યારે સુરત કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે। નાનપુરા સ્થિત ટીમલિયાવાડ ખાતે આવેલ મહાવીર દિગંબર જૈન મંદિરના ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મધ્યપ્રદેશના 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને દોષિત જાહેર કરાયો છે। ત્યારે અઠવા પોલીસે ચોપડે નોંધાયો હતો આ ગુનો। દુષ્કર્મના ગુનામાં પોલીસે કરી ધરપકડ। ગુનો દાખલ થતા જૈન મુનિ હાલ જેલવાસ હેઠળ છે। ત્યારે વડોદરાની શ્રીવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિને સુરત બોલાવ્યા હતા। ત્યારે એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેની જોડે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે અઠવા પોલીસ મથકમાં ઇકો કલમ 376(1), 376(2) અને F હેઠળ ગુનો નોંધાયો। રાજેશ પી ડોબરિયા, એજીપી એપીપી સુરત। સાહેબ, જે જૈન મુનિના કેસ દુષ્કર્મ કેસમાં આજે સજા સંભળાવવામાં આવી છે, કયા પુરાવા અગત્યના સાબિત થયા? ભોગ બનનારનો પુરાવો, પોલીસે જે કલેક્ટ કરેલા પુરાવા, સીસીટીવી ફૂટેજથી માંડીને મેડિકલ પુરાવા અને ભોગ બનનારના ભાઈ અને માતાનો પુરાવો। સાહેબ, સમગ્ર કેસ ક્યારનો હતો અને કઈ રીતની દલીલો સરકાર તરફથી? આ કેસ 2017નો હતો અને સરકાર તરફે આ ગંભીર ગુનામાં જે ગુનો આચરો છે એ ગુરુ છે અને ગુરુનું સ્થાન માતા પિતાથી વિશેષ હોય, એટલે એની સાથે જે અદમકૃત્ય આચરવામાં આવેલું છે એને કાયદામાં માફી બક્ષી શકાય નહીં, તેથી એને ગંભીર ગુનામાં સજા કરવી જોઈએ એવી અમારી મુખ્ય દલીલ હતી। સાહેબ, અત્યારે કેટલા સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા અને કેવી દલીલોના આધારે જે દોષિત ઠેરવવામાં આવ્યા? 51 સાક્ષી તપાસેલા છે અને 60 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ થયેલા છે। હવે કઈ રીતની કાર્યવાહી રહેશે? આવતીકાલે સજા સંબંધે ડીજીપી શ્રી રજૂઆત કરશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।